નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું જાન્યુઆરીના બીજા અઠવાડિયાના 15 સૌથી મહત્વના કરંટ અફેર વિશે, જે તમારી એક્ઝામમાં જરૂરથી પૂછાઈ શકે છે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, જાન્યુઆરી 2025થી બ્રિક્સનો 10મો સંપૂર્ણ સભ્ય દેશ કયો બન્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઇન્ડોનેશિયા। ઇન્ડોનેશિયાએ 2025થી બ્રિક્સનો 10મો સંપૂર્ણ સદસ્ય દેશ બન્યો છે। પ્રશ્ન નંબર 2, ઉત્તરાખંડમાં યોજનારી 38મી નેશનલ ગેમ્સની મશાલનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે તેજસ્વીની। ઉત્તરાખંડમાં યોજનારી 38મી નેશનલ ગેમની મશાલનું નામ છે તેજસ્વીની। ઉત્તરાખંડમાં 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન 38મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે। 38મી નેશનલ ગેમ એ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ દેહરાદૂન ખાતે યોજવામાં આવશે। પ્રશ્ન નંબર 3, ભારતીય એથ્લેટ ફેડરેશનના પ્રમુખ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે બહાદુરસિંહ સાંગુ। બહાદુરસિંહ સાંગુની ભારતીય એથ્લેટ ફેડરેશનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। અને મિત્રો વાત કરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખની, તો તે છે પીટી ઉષા, અને ભારતીય પેરા ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખની, તો તે છે દેવેન્દ્ર ઝાઝરિયા। પ્રશ્ન નંબર 4, કઈ સંસ્થાએ પેરાસિટામોલ દવાને સ્વદેશી રીતે બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ। વૈજ્ઞાનિક અને ઔષધિ સંશોધન પરિષદ દ્વારા પેરાસિટામોલ દવાને સ્વદેશી રીતે બનાવવાની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે। આના વિશે કેટલીક મહત્વની વાત કરું તો જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં આયોજિત વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગના 40મા સ્થાપના દિવસ પર કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી રાજ્ય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જાહેરાત કરી કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ દ્વારા પેરાસિટામોલ દવાને સ્વદેશી રીતે બનાવવાની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે શહીદ માધોસિંહ હાથ ખર્ચા યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓડિશા। ઓડિશા સરકારે શહીદ માધોસિંહ હાથ ખર્ચા યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે, અને આમના માટે તેમને 156 કરોડનું બજેટ ફાળવ્યું છે। પ્રશ્ન નંબર 6, અમેરિકન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મેળવનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે મેસી। લિયોનેલ મેસીએ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મેળવનાર પ્રથમ ફૂટબોલર ખેલાડી બની ગયા છે। તો મિત્રો આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો 5 જાન્યુઆરી 2025ના રોજ લિયોનેલ મેસીને વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવશે। મેસી સાથે વધુ 18 લોકોને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। પ્રશ્ન નંબર 7, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં સેન્ટ્રલ આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ઇમારતનો પાયો ક્યાં નાખવામાં આવ્યો છે? તો મિત્રો આનો જવાબ આવશે નવી દિલ્હી। તો મિત્રો આના વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના રોહિણીમાં નવી સેન્ટ્રલ આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ઇમારતનો શિલાન્યાસ કર્યો છે, અને આનો આશરે ખર્ચ 185 કરોડ જેટલો થશે। પ્રશ્ન નંબર 8, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે દેવજીત સેકૈયા। દેવજીત સેકૈયાને બીસીસીઆઈના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો આસામના ભૂતપૂર્વ ક્રિકેટર દેવજીત સેકૈયા અને છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના ભાટિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં 2 મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવામાં આવશે, જેમાં દેવજીત સેકૈયાને બીસીસીઆઈના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવશે, જ્યારે ભાટિયાને બીસીસીઆઈના કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવશે। પ્રશ્ન નંબર 9, તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ મેટ્રો રેલ નેટવર્કમાં ભારતનું વિશ્વમાં સ્થાન કયું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ત્રીજું। ભારતનું વિશ્વમાં ત્રીજું સ્થાન છે મેટ્રો રેલ નેટવર્કના સંદર્ભમાં। આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો ભારતે હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે। ભારતમાં મેટ્રો રેલ નેટવર્ક વધીને 1000 કિલોમીટર જેટલું થઈ ગયું છે, તેથી તે ચીન અને અમેરિકા પછી ભારત હવે ત્રીજો વિશ્વનો સૌથી મોટો રેલ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે। ભારતે જાપાનને છોડીને આ ત્રીજું સ્થાન હાસિલ કર્યું છે। પ્રશ્ન નંબર 10, કયા દેશના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે કેનેડા। કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના લગભગ 1 દાયકાના લાંબા શાસનનો અંત લાવીને સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે। પાર્ટીમાં આંતરિક મતભેદો અને ઘટતા જતા જનસમર્થનના કારણે તેમણે આ નિર્ણય લીધો છે।
અને જ્યાં સુધી લિબરલ પાર્ટીના કોઈ નવા નેતાની પસંદગી નહીં થાય ત્યાં સુધી જસ્ટિન ટ્રુડો એ દેશના કાર્યવાહક વડાપ્રધાન તરીકે કામ કરશે. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં ઇસરોના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે વી નારાયણ. વી નારાયણે 11મા ઇસરોના અધ્યક્ષ બની ગયા છે. ઇસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક વી નારાયણને ઇસરોના 11મા અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, જે પણ વૈજ્ઞાનિક કે જે પણ વ્યક્તિ એ ઇસરોના અધ્યક્ષ બને છે તે આપોઆપ અવકાશ વિભાગના સચિવ તરીકે પણ નિયુક્ત થઈ જાય છે અને તેમને સોમનાથનું સ્થાન લીધું છે વી નારાયણે. પ્રશ્ન નંબર 12. જાન્યુઆરી 2025માં કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે 34. 34 ખેલાડીઓને 2025માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો 17મી જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમજ મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમારને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા 2 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો, અહીંયા વાત થાય છે અર્જુન એવોર્ડની, તો અર્જુન એવોર્ડ વિશે તમને કેટલીક મહત્વની વાત કરું. અર્જુન એવોર્ડની શરૂઆત એ 1961માં 5 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર અને અર્જુનની કાંસ્ય પ્રતિમા અને સ્ક્રોલ સાથે કરવામાં આવી હતી અને દર વર્ષે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ કેટેગરીના ખેલાડીઓને એનાયત કરવામાં આવતો હતો. હવે આ ઇનામની રકમ વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે અને અર્જુન પુરસ્કાર એ 4 વર્ષના સમયગાળા દરમિયાન ખેલાડીઓના સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. તાજેતરમાં કયા રાજ્યએ કમોસમી વરસાદને કુદરતી આફત તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો આમાં જવાબ હશે ઓડિશા. ઓડિશા રાજ્ય સરકારે કમોસમી વરસાદને કુદરતી આફત તરીકે જાહેર કર્યો છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થતું હોય છે અને તે નુકસાનનું તેમને વળતર મળે તે માટે રાજ્ય સરકારે કમોસમી વરસાદને એક કુદરતી આફત તરીકે જાહેર કર્યો છે. પ્રશ્ન નંબર 14. જાન્યુઆરી 2025માં બ્રિટિશ જુનિયર ઓપનમાં કઈ સ્ક્વોશ ખેલાડીએ અંડર 70 ગર્લ્સનો સિંગલ ટાઇટલ જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે અનાહત સિંહ. જાન્યુઆરી 2025માં સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહ જે દિલ્હીથી બિલોંગ કરે છે તેમને ઇંગ્લેન્ડમાં બ્રિટિશ જુનિયર ઓપન અંડર 70 ગર્લ્સનો સિંગલ ટાઇટલ જીત્યો છે અને અનાહત સિંહે ઇજિપ્તની મલાઇકા અલ ક્લાસીનને 3-2થી હરાવીને આ તેમનો સિંગલ ટાઇટલ જીત્યો હતો. પ્રશ્ન નંબર 15. તાજેતરમાં કયું શહેર એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે હનોઈ. હનોઈ એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. મિત્રો, વાત કરીએ હનોઈની તો હનોઈ એ વિયેતનામની રાજધાની છે અને વિયેતનામની રાજધાની હનોઈ એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે. તો બસ મિત્રો, આજનો વિડીયો આટલા સુધી છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને હવે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.